કેન્દ્રીય કેબિનેટે ગિફ્ટ સિટીથી કયા સ્થળ સુધીનો મેટ્રો વિસ્તરણને છે મંજૂરી આપી છે? તો જવાબ આવશે શાહપુર સુધી. ત્યારબાદ દર વર્ષે શૂન્ય ભેદભાવ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 1 માર્ચના રોજ. ત્યારબાદ ભારતની પ્રથમ સ્વદેશી ટીડી રસી એટલે કે ટેન્ટન્સ એન્ડ અડલ્ટ ડિપ્થેરિયા જે છે રસી લોન્ચિંગ તે શેના માટે રક્ષણ આપે છે? તો જવાબ આવશે ધનુર અને ડિપ્થેરિયા માટે. ત્યારબાદ ભારત રણભૂમિ દર્શન અભિયાનની શરૂઆત કયા શહેરમાંથી કરવામાં આવી હતી? તો જવાબ આવશે દ્વારકા ખાતેથી. ત્યારબાદ તાજેતરમાં કઈ માદા ચિત્તાએ કુનો નેશનલ પાર્કમાં 3 બચ્ચાને જન્મ આપ્યા છે? તો જવાબ આવશે ગામિનીએ. ત્યારબાદ સેમી કનેક્ટ કોન્ફરન્સ 2026ની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ગાંધીનગર ખાતે. ત્યારબાદ ભારત અને ફ્રાન્સ વચ્ચેના ટેક્સ કરારમાંથી કયા મહત્વના ક્લોઝને દૂર કરવા માટે સહમતિ સંધાઈ છે? તો જવાબ આવશે MFN ક્લોઝને. ત્યારબાદ રાજસ્થાન સરકાર દ્વારા માઉન્ટ આબુનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે આબુરાજ. ત્યારબાદ બાફટા 2024માં કઈ મણિપુરી ફિલ્મને બેસ્ટ ચિલ્ડ્રન્સ એન્ડ ફેમિલી એવોર્ડ્સ છે જીતીને ભારતનું નામ રોશન કર્યું છે? તો જવાબ આવશે બૂમ. ત્યારબાદ નેશનલ આરોગ્ય ફેર 2026નું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં. ત્યારબાદ 31 જાન્યુઆરી 2026ની સ્થિતિએ ગુજરાતમાં સિંહોની કુલ સંખ્યા કેટલી નોંધાઈ છે? તો જવાબ આવશે 911 જેટલી. ત્યારબાદ દર વર્ષે વિશ્વ વન્ય પ્રાણી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 3 માર્ચના રોજ. ત્યારબાદ તાજેતરમાં વારાણસીએ કયા દેશનો 1.53 લાખ છોડ રોપવાનો રેકોર્ડ તોડ્યો છે? તો જવાબ આવશે ચીનનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ 9 ચિત્તાઓ છે કયા દેશમાંથી ભારતમાં લાવવામાં આવશે? તો જવાબ આવશે બોત્સવાના ખાતેથી. ત્યારબાદ કયા દેશના નાણામંત્રીને છે ગિલિસ રોથે તાજેતરમાં ગુજરાતની મુલાકાત લીધી છે? તો જવાબ આવશે લક્ઝમબર્ગના જે છે નાણામંત્રી છે ગિલિસ રોથ તેમણે ગુજરાતની મુલાકાત લીધી છે. ત્યારબાદ તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે NCERTના કયા ધોરણના પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો છે? તો જવાબ આવશે ધોરણ 8ના. ત્યારબાદ ભારત અને ઇઝરાયલ વચ્ચે ક્રોસ બોર્ડર રેમિટન્સ એટલે કે નાણાકીય વ્યવહાર સક્ષમ કરવા માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે? તો જવાબ આવશે UPIનો. ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર રણજી ટ્રોફી 2025-26ની ફાઇનલમાં કઈ ટીમને હરાવી? તો જવાબ આવશે કર્ણાટકની ટીમને. ત્યારબાદ વર્લ્ડ ઓશન સાયન્સ કોંગ્રેસ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો જવાબ આવશે ગોવા ખાતે. ત્યારબાદ દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 4 માર્ચના રોજ. ત્યારબાદ મહારાષ્ટ્ર વર્ષ 2023 સુધીમાં કેટલી ગ્રીન એનર્જીની ક્ષમતાનું લક્ષ્ય ધરાવે છે? તો જવાબ આવશે 84 ગીગાવોટ. ત્યારબાદ દિલ્હીમાં નાગરિકોની ફરિયાદ માટે કયું નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે CM જન સુનાવણી પોર્ટલ. ત્યારબાદ તાજેતરમાં કઈ કંપનીએ આંધ્રપ્રદેશમાં 16 ગીગાવોટ ક્ષમતાની ભારતની સૌથી મોટી બેટરી ગીગા ફેક્ટરી સ્થાપવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે વારી એનર્જી દ્વારા. ત્યારબાદ સેન્ટ્રલ જેલ શ્રીનગરના પ્રથમ મહિલા વડા કોણ બન્યું છે? તો જવાબ આવશે સબા સોલ બન્યા છે. ત્યારબાદ મૃતદેહ અંગદાનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમ ઉપર રહ્યું છે? તો જવાબ આવશે તમિલનાડુ રાજ્ય. ત્યારબાદ
રાષ્ટ્રીય વ્યાપી HPV રસીકરણ અભિયાનનો શુભારંભ વડાપ્રધાનશ્રીએ કયા સ્થળેથી કર્યો છે? તો જવાબ આવશે અજમેર ખાતેથી. ત્યારબાદ મંગળ પર પ્રાચીન સમુદ્રના કિનારાની શોધ કયા દેશના રોવર દ્વારા કરવામાં આવી છે? તો જવાબ આવશે ચીનના CSA દ્વારા છે જે છે શોધ કરવામાં આવી છે. ત્યારબાદ વનજીવી દીદી પહેલ કયા ટાઈગર રિઝર્વ દ્વારા શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે પલ્લામુ ટાઈગર રિઝર્વ દ્વારા. ત્યારબાદ ઇન્ડિયન બાયસન ફેસ્ટની બીજી આવૃત્તિ કયા અભયારણ્યમાં યોજાશે? તો જવાબ આવશે દેવુગઢ વન્યજીવ અભયારણ્યમાં. ત્યારબાદ 40 મિલિયનથી વધુ મુસાફરોની શ્રેણીમાં એશિયાનું પેસિફિક શ્રેષ્ઠ પ્રસ્થાન એરપોર્ટ કોને જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મુંબઈ એરપોર્ટને. ત્યારબાદ નેશનલ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025-26 છે તે ક્યાં યોજાઈ? તો જવાબ આવશે ઇન્દોર ખાતે યોજાઈ હતી. ત્યારબાદ 2 લાખ વર્ષ જૂનું ઘોડાનું DNA કયા દેશમાં આવેલા સાનિંગન સ્થળ પરથી મળી આવ્યું છે? તો જવાબ આવશે જર્મની દેશમાં. ત્યારબાદ તાજેતરમાં જ ગૃહ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવેલ પ્રહાર નીતિ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો જવાબ આવશે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ જે છે સંબંધિત રહેલી છે. ત્યારબાદ ઓપન એઆઈના નવા ચીફ પીપલ ઓફિસર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો જવાબ આવશે મિત્રો અરવિંદ કેશીની જે છે નિયુક્તિ કરવામાં આવી છે જે ભારતીય મૂળના રહેલા છે. ત્યારબાદ તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે RN રવિની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં કોના દ્વારા ડિજિટલ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવું રેટિંગ ફ્રેમવર્ક લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ટ્રાય દ્વારા છે આ લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ કયા ટુર્નામેન્ટમાં વિજય મેળવ્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને લોરિયન્સમાં નામાંકન મળ્યું છે? તો જવાબ આવશે ICC મહિલા વિશ્વકપ 2025 જીત્યા બાદ. ત્યારબાદ કઈ સંસ્થા અમદાવાદમાં કન્ડેન્સ્ડ મેટર ફિઝિક્સ પર વર્કશોપનું આયોજન કરી રહી છે? તો જવાબ આવશે PRL દ્વારા. ત્યારબાદ એસ્મોલિયન મ્યુઝિયમ કઈ યુનિવર્સિટીનો ભાગ છે કે જેના દ્વારા 16મી સદીના સંત તિરુમંગાઈ આલ્વારની કાંસ્ય મૂર્તિ ભારતને વિધિવત રીતે પરત કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓક્સફર્ડ યુનિવર્સિટી. ત્યારબાદ સાઉથ સેન્ટ્રલ રેલવેએ માલસામાનના બુકિંગને સરળ બનાવવા માટે કઈ એપ લોન્ચ કરી છે? તો જવાબ આવશે રેલ પાર્સલ એપ. ત્યારબાદ કેરળ સરકારે તિરુવનંતપુરમમાં મિસાઇલ ઉત્પાદન કેન્દ્ર સ્થાપવા માટે બ્રહ્મોસ એરોસ્પેસને કેટલા એકર જમીન ફાળવી છે? તો જવાબ આવશે 180 એકર. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોવરનો આંકડો પાર કરનાર વિશ્વના પ્રથમ નેતા કોણ બન્યું છે? તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી બન્યા છે. ત્યારબાદ સતત ચોથા વર્ષે વિશ્વનું શ્રેષ્ઠ આગમન એરપોર્ટ 2025નો એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ આવશે કેમ્પાગોડા એરપોર્ટને. ત્યારબાદ IIT ગાંધીનગરે તાજેતરમાં કઈ સંસ્થા સાથે શૈક્ષણિક MOU કર્યા છે? તો જવાબ આવશે NIT અગરતલા સાથે. ત્યારબાદ દિલ્હી ઓપન 2026માં શાનદાર પ્રદર્શન કરીને પુરુષ સિંગલ્સનો ખિતાબ કોને જીત્યો છે? તો જવાબ આવશે સ્ટેફાનોસ સાકેલેડીસ છે તેમને છે પુરુષ સિંગલનો ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા મેળા ઉપર આધારિત ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું છે? તો જવાબ આવશે ક્વાન્ટ ગેરના મેળા ઉપર. ત્યારબાદ દર વર્ષે CISF નો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 10 માર્ચના રોજ. ત્યારબાદ હરુન રીચ લિસ્ટ 2026 મુજબ અબજોપતિની સંખ્યાની દ્રષ્ટિએ ભારતનો વિશ્વમાં કયા ક્રમ ઉપર રહ્યું છે? તો ભારત 3જા ક્રમ ઉપર છે. ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશે જંગલો, વન્યજીવ અને આબોહવા પરિવર્તન ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા માટે
એક મહત્વપૂર્ણ સમજૂતી પત્ર એટલે કે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે ભારત અને નેપાળ વચ્ચે. ત્યારબાદ ભારત કેટલી વખત T20 મેન્સ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ટીમ બની છે? તો જવાબ આવશે 3 વખત છે તે T20 વર્લ્ડ કપ જીતનાર તે પ્રથમ ટીમ બની છે. તો તાજેતરમાં જ T20 વર્લ્ડ કપ યોજાણો હતો, તેમાં ભારત છે ચેમ્પિયન બન્યું હતું અને તેનો વિડીયો મિત્રો છે આપણે ચેનલમાં મૂક્યો છે. સંપૂર્ણ વિડીયો છે, તો જે પણ મિત્રોએ જોયો ન હોય તે અવશ્ય જોઈ લે. કે ગુજરાત સરકારના અહેવાલ મુજબ 181 અભયમ મહિલા હેલ્પલાઇન સેવાએ તેની સફળ કામગીરીના કેટલા વર્ષ પૂર્ણ કર્યા છે? તો જવાબ આવશે 12 વર્ષ. ત્યારબાદ તાજેતરમાં જ માદાજીતા જ્વાલાએ કેટલા બચ્ચાને જન્મ આપ્યો છે? તો જવાબ આવશે 5 બચ્ચાને જન્મ આપ્યો છે. ત્યારબાદ INS અંજદીપ કયા પ્રકારનું યુદ્ધ જહાજ છે? તો જવાબ આવશે એન્ટી સબમરીન વોરફેર સેલો વોટરક્રાફ્ટ રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં જ ડાર્ક ઓક્સિજન સમુદ્રની સપાટીથી અંદાજે કેટલા મીટર નીચે જોવા મળ્યો છે? તો જવાબ આવશે 4000 મીટરની જે છે નીચે, સમુદ્રની નીચે 4000 મીટર છે આ ડાર્ક ઓક્સિજન છે તે જોવા મળ્યું છે. ત્યારબાદ ભારત અને જાપાન વચ્ચેના વાર્ષિક સૈન્ય અભ્યાસ ધર્મ ગાર્ડિયનની કેટલામી આવૃત્તિ ઉત્તરાખંડના ચોબટિયા ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે? તો જવાબ આવશે 7મા નંબરની. ત્યારબાદ 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં સોલાર પાર્ક ક્ષમતામાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્ય. ત્યારબાદ વર્ષ 2026ની બાર્બી ડ્રીમ ટીમમાં કઈ ભારતીય ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે સ્મૃતિ મંધનાનો. ત્યારબાદ માનવ વન્યજીવન સંઘર્ષ ઘટાડવા માટે કયા રાજ્યમાં તાજેતરમાં જ પ્રોજેક્ટ હનુમાન શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આંધ્રપ્રદેશ રાજ્યમાં. ત્યારબાદ ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરીમાં માટેના જે મેસ્કોટ છે તેના નામ શું છે? તો જવાબ આવશે પ્રગતિ અને વિકાસ. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે નામાંકલ જિલ્લાના કોલ્લી હિલ્સ ખાતે રાજ્યના પ્રથમ ડાર્ક સ્કાય પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે તમિલનાડુમાં. ત્યારબાદ ગુજરાતમાં લેક એન્ડ એર વોચ પહેલ કયા વિભાગ હેઠળ શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે શહેરી વિકાસ વિભાગ દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ચંદ્રની માટીમાંથી ઓક્સિજન ખેંચવાની સૌર સંચાલિત સિસ્ટમનું સફળતાપૂર્વક સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે નાસા દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કયા દેશે ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટે કરાર કર્યા છે? તો જવાબ આવશે ઇન્ડોનેશિયા દેશ દ્વારા. ત્યારબાદ ભારતમાં કઈ તારીખથી E20 પેટ્રોલનું વેચાણ ફરજિયાત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે 1 એપ્રિલ 2026થી. ત્યારબાદ ભારતની પ્રથમ કાર્યરત રિંગ મેટ્રો કઈ મેટ્રો લાઇનમાં શરૂ થઈ છે? તો જવાબ આવશે પિંક લાઇનમાં. ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે પ્રથમવાર વાઇસ ચાન્સલર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ગાંધીનગર ખાતે. ત્યારબાદ કોને BCCI લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવશે? તો જવાબ આવશે તેમાં રાહુલ દ્રવિડ, રોજર બિન્ની અને મિતાલી રાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ 11મા રાયસીના ડાયલોગ 2026માં મુખ્ય અતિથિ કોણ હતા? તો જવાબ આવશે એલેક્ઝાન્ડર સ્ટબ. ત્યારબાદ ભારતના કયા બે રાજ્યોએ સગીરાઓ માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની પહેલ કરી છે? તો જવાબ આવશે કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજ્યએ. ત્યારબાદ ભારતીય સેનાએ કયા ફાયર અને મેન્યુઅર એક્સરસાઇઝ
અગ્નિવર્ષાનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું? તો જવાબ આવશે રાજસ્થાન પોખરણ ખાતે. ત્યારબાદ તાજેતરમાં આવેલા નાણાકીય સ્વાસ્થ્ય સૂચકાંક 2026માં ગુજરાત કયા ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે ગુજરાત આમાં ચોથા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ દર વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 15 માર્ચના રોજ. ત્યારબાદ રાષ્ટ્રપતિ ભવનમાં દિવ્યાંગજનોના સન્માનમાં કયા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે પર્પલ ફેસ્ટનું. ત્યારબાદ મેદસ્વીપણાના મામલે ભારતે કયા દેશને પાછળ છોડી બીજો ક્રમ મેળવ્યો છે? તો જવાબ આવશે અમેરિકાને. ત્યારબાદ ભારતના કયા રાજ્યમાં વિશ્વના પ્રથમ એવા ઓટોનોમસ મેરીટાઈમ શિપ બિલ્ડિંગ એન્ડ સિસ્ટમ સેન્ટરનો પાયો નાખવામાં આવ્યો છે? તો જવાબ આવશે આંધ્રપ્રદેશમાં. ત્યારબાદ સરખેજ ધોલેરા બાવળિયારી નવી રેલવે લાઇન પ્રોજેક્ટમાં પેસેન્જર ટ્રેનની મહત્તમ ઝડપ કેટલી રાખવાનું આયોજન કર્યું છે? તો જવાબ આવશે 220 કિમી પ્રતિ કલાક. ત્યારબાદ મયંક ચક્રવર્તી છે તે ભારતનો કેટલામો ગ્રાન્ડ માસ્ટર બન્યો છે? તો જવાબ આવશે 94 નંબરનો. ત્યારબાદ નીતિ આયોગે મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં પોષણ સુધારવા માટે કઈ સંસ્થા સાથે કરાર કર્યા છે? તો જવાબ આવશે યુનિસેફ ઇન્ડિયા સાથે. ત્યારબાદ વર્ષ 2025માં કયો દેશ ચીનને પાછળ છોડી અમેરિકાનો સૌથી મોટો કોટન પ્રોડક્ટ સપ્લાયર બન્યો છે? તો જવાબ આવશે ભારત દેશ. ત્યારબાદ દર વર્ષે રાષ્ટ્રીય રસીકરણ દિવસ છે તે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 16 માર્ચના રોજ. ત્યારબાદ ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ ક્યાંથી કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ધોલેરા ખાતેથી. ત્યારબાદ કઈ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પ્લાસ્ટિકના કચરાને સૂર્યપ્રકાશ દ્વારા વિનેગરમાં ફેરવવાની પદ્ધતિ વિકસાવી છે? તો જવાબ આવશે યુનિવર્સિટી ઓફ વોટરલૂ દ્વારા. ત્યારબાદ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના પ્રથમ મહિલા વડા કોણ બન્યું છે? તો જવાબ આવશે RM નાચમઈ. ત્યારબાદ વર્ષ 2025 માટેનો જે છે 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે કોને એનાયત થયો છે? તો જવાબ આવશે R વેરમથુને જે એનાયત કરવામાં આવ્યું છે. તે મિત્રો છે તમિલ જે છે રાઇટર છે તેને આપવામાં આવ્યું છે. ત્યારબાદ કયા રાજ્ય ભારતનું પ્રથમ સંકલિત દિવ્યાંગ સહાયક પોર્ટલ લોન્ચ કર્યું છે? તો મિત્રો મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા છે આ દિવ્યાંગો માટેનું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ કોલ્ડ રિસ્પોન્સ 2026 લશ્કરી કવાયત છે તે કઈ સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવી છે? તો જવાબ આવશે નાટો દ્વારા. ત્યારબાદ વર્ષ 2025નો ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે યોગેશ વૈદ્યને. ત્યારબાદ કસાવો બ્રાઉન સ્ટ્રીટ ડિસીઝ મુખ્યત્વે છોડના કયા ભાગને અસર કરે છે? તો જવાબ આવશે તેના મૂળને અસર કરે છે. ત્યારબાદ 1 એપ્રિલ 2026થી ફાસ્ટેગની જે વાર્ષિક પાસની નવી ફી છે તે કેટલી રહેશે? તો જવાબ આવશે 3075 રૂપિયા. ત્યારબાદ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ કરનાર દેશ કયો છે? તો જવાબ આવશે ઇન્ડોનેશિયા દેશ. ત્યારબાદ ભારત સરકારે સરપંચ પતિ પ્રથા વિરુદ્ધ કયું અભિયાન શરૂ કર્યું છે? તો જવાબ આવશે સે નો ટુ પ્રોક્સી સરપંચ. ત્યારબાદ ગુજરાતમાં યુસીસી ડ્રાફ્ટ તૈયાર કરવા માટે જે રચાયેલી સમિતિ હતી તેના અધ્યક્ષ કોણ છે? તો જવાબ આવશે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ. ત્યારબાદ સ્વાયત્ત પહેલ છે તે કયા પ્લેટફોર્મ સાથે જોડાયેલી છે? તો જવાબ આવશે GEM એટલે કે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ સાથે. ત્યારબાદ ફિફાએ 2026ના વર્લ્ડ કપ માટે કોની સાથે ખાસ કરારો કર્યા છે જેથી યુવા પ્રેક્ષકોને ડિજિટલ માધ્યમથી ફૂટબોલ સાથે જોડાઈ શકાય? તો જવાબ આવશે યુટ્યુબ સાથે કરાર કર્યો છે. ત્યારબાદ
માર્ચ 2026માં બિમસ્ટેક યંગ પ્રોફેશનલ્સ એક્સચેન્જ પ્રોગ્રામ ભારતના કયા રાજ્યમાં યોજાયો હતો? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં. ત્યારબાદ તાજેતરમાં જ સુરતના કયા ઉદ્યોગને જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે સુરત કટ ડાયમંડને. ત્યારબાદ દર વર્ષે વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 20 માર્ચના રોજ. ત્યારબાદ ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026નું આયોજન નવી દિલ્હીમાં કયા સ્થળે કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે યશોભૂમિ ખાતે. ત્યારબાદ જલ જીવન મિશનને હવે કયા વર્ષ સુધી લંબાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે ડિસેમ્બર 2028 સુધી. ત્યારબાદ ભારતે તાજેતરમાં જ નાગોયા પ્રોટોકોલના અમલીકરણ અંગેનો કેટલામો રાષ્ટ્રીય અહેવાલ રજૂ કર્યો છે? તો જવાબ આવશે પ્રથમ જે છે અહેવાલ રજૂ કર્યો છે. ગુજરાતનો પ્રથમ પીએમ રાહત યોજના હેઠળનો કેશલેસ ક્લેમ કયા જિલ્લામાં મંજૂર થયો છે? તો જવાબ આવશે મહેસાણા જિલ્લામાં. ત્યારબાદ જામનગરની કઈ ઐતિહાસિક જગ્યાને હેરિટેજ ચેન દ્વારા જોડવાનું આયોજન છે? તો જવાબ આવશે ખંભાળિયા ગેટ, પૂજ્યો કોઠો અને લાખોટા મ્યુઝિયમને. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમિલનાડુના કયા શહેરમાં 5,600 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે? તો જવાબ આવશે તિરુચિરાપલ્લીમાં છે આ લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ દર વર્ષે આંતરરાષ્ટ્રીય વન દિવસ છે તે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 21 માર્ચના રોજ. ત્યારબાદ ભારતે કયા દેશ સાથે પ્રિફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે પીટીએ માટે વાટાઘાટો જે છે શરૂ કરી છે? તો જવાબ આવશે ફિલિપાઇન્સ દેશ સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ 2026નું રાજ્ય કક્ષાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે અમદાવાદ ખાતે. ત્યારબાદ દર વર્ષે વિશ્વ જળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 22 માર્ચના રોજ. ત્યારબાદ વિપ્રોએ પોતાનું નવું એઆઈ હબ ગુજરાતમાં કઈ જગ્યાએ લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે. ત્યારબાદ અમર એટલે કે આર્મી મેરિટિયલ આર્ટ રૂટીન કોર્સ પૂર્ણ કરનાર ભારતીય સેનાના પ્રથમ મહિલા કોમ્બેટન્ટ કોણ બન્યા છે? તો જવાબ આવશે લેફ્ટનન્ટ દીક્ષા ત્રિપાઠી. ત્યારબાદ ભારતીય સર્વોચ્ચ અદાલતે કયા કેસમાં એક ઐતિહાસિક ચુકાદો આપતા પેસિવ યુથેનેસિયા એટલે કે ગૌરવપૂર્ણ મૃત્યુના અધિકારને મંજૂરી આપી છે? તો જવાબ આવશે હરીશ રાણા કેસમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશે સગીરાઓ માટે સોશિયલ મીડિયાના ઉપયોગને નિયંત્રિત કરતો કડક કાયદો લાગુ કર્યો છે? તો જવાબ આવશે બ્રાઝિલ દેશે. ત્યારબાદ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026 મુજબ વિશ્વનો સૌથી ખુશહાલ દેશ કયો છે? તો જવાબ આવશે ફિનલેન્ડ દેશ છે. અને ભારતના ક્રમની વાત કરીએ તો ભારતનો ક્રમ 116મો રહ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં જ ડીઆરડીઓ દ્વારા એડીસી 150નું પરીક્ષણ કયા એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે P-81 દ્વારા. ત્યારબાદ ભારતનું પ્રથમ એલપીજી એટીએમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે હરિયાણા ગુરુગ્રામમાં. ત્યારબાદ ભારત સરકારે સેમી કંડક્ટર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં કેટલા રૂપિયાના ફંડની જાહેરાત કરી છે? તો જવાબ આવશે 1 ટ્રિલિયન જેટલી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2024-25માં ભારતનું સૌથી મોટું ટેક્સટાઇલ નિકાસકાર રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે તમિલનાડુ. ત્યારબાદ દર વર્ષે વર્લ્ડ ટીબી ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 24 માર્ચના રોજ. ત્યારબાદ મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક 2026 મુજબ લગ્નના બહાને ગેરકાયદેસર ધર્માંતરણ માટે કેટલી સજાની જોગવાઈ છે? તો જવાબ આવશે 7 વર્ષની. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આસામમાં કુલ કેટલા કરોડના
વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો? તો જવાબ આવશે 23,550 કરોડ. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026 અનુસાર કયો દેશ આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં પ્રથમ ક્રમ ઉપર છે? તો જવાબ આવશે પાકિસ્તાન. ત્યારબાદ ગુજરાત સરકારે કયા વર્ષ સુધીમાં $1 ટ્રિલિયન ઇકોનોમી બનવાનું લક્ષ્ય રાખ્યું છે? તો જવાબ આવશે વર્ષ 2030 સુધીમાં. ત્યારબાદ વર્ષ 2026માં કેટલામો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવશે? તો જવાબ આવશે 12મા નંબરનો. ત્યારબાદ એનવીડિયાના CEO કોણ છે કે જેમણે પ્રથમ વખત વિશ્વના ટોપ 10 અબજોપતિઓમાં પ્રવેશ કર્યો છે? તો જવાબ આવશે જોન્સન હ્યુઆંગ. ત્યારબાદ ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલિપ ગાર્ડન એશિયાનું સૌથી મોટું ટ્યુલિપ ગાર્ડન છે, તો તે ક્યાં આવેલું છે? તો જવાબ આવશે કાશ્મીર, શ્રીનગરમાં. ત્યારબાદ ગુજરાતનું બીજું મહાત્મા મંદિર રાજકોટના કયા વિસ્તારમાં બનવામાં આવશે? તો જવાબ આવશે સ્માર્ટ સિટી એરિયામાં. ત્યારબાદ વર્લ્ડ ક્રિકેટ એસોસિએશન દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા લીગ્સ હબ અહેવાલમાં ભારતની IPL ને વિશ્વની કેટલામી શ્રેષ્ઠ T20 લીગ તરીકે સ્થાન મળ્યું છે? તો જવાબ આવશે 3જા નંબરની. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા મુજબ કયા 3 ધર્મના લોકો જ SC દરજ્જો મેળવી શકે છે? તો જવાબ આવશે હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મના. ત્યારબાદ ઓસ્કર 2026માં બેસ્ટ પિક્ચરનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે? તો જવાબ આવશે વન બેટલ આફ્ટર અનધરને. ત્યારબાદ INS તાનારીરી કયા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલી સ્ટીલ ફ્રિગેટ છે? તો જવાબ આવશે પ્રોજેક્ટ 70A અંતર્ગત. ત્યારબાદ સુગમ ડિજિટલ ગુજરાત પહેલ હેઠળ પ્રથમ તબક્કામાં કેટલી નાગરિકી સેવાઓને ડિજિટાઇઝ કરવામાં આવશે? તો જવાબ આવશે 20 જેટલી. ત્યારબાદ દર વર્ષે વર્લ્ડ થિયેટર ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 27 માર્ચના રોજ. ત્યારબાદ નવી માર્ગદર્શિકા મુજબ શાળાની આસપાસ કેટલા મીટરના વિસ્તારને ડ્રગ ફ્રી ઝોન જાહેર કરવામાં આવશે? તો જવાબ આવશે 500 મીટરના એરિયાને. ત્યારબાદ શ્રી ડ્રેગન 2026 નૌકા કવાયત છે કયા દેશની આગેવાની હેઠળ યોજાઈ રહી છે? તો જવાબ આવશે USA. ત્યારબાદ વર્ષ 2027માં થનારી વસ્તી ગણતરીમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે સુદર્શન પટનાયકની. ત્યારબાદ તાજેતરમાં કયા શહેરમાં માતૃવંદના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે સિદ્ધપુરમાં. ત્યારબાદ MRO એક્સપો ઇન્ડિયા 2026માં કયા રાજ્યને MRO સ્ટેટ ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્યને. ત્યારબાદ નવા નિયમ મુજબ જો ટ્રેન ઉપડવાના 8 કલાક કરતા ઓછા સમયમાં ટિકિટ કેન્સલ કરવામાં આવે તો કેટલું રિફંડ મળશે? તો જવાબ આવશે 0%, એટલે કે કોઈ પણ રિફંડ છે મળશે નહીં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો વર્લ્ડ બોક્સિંગ ફ્યુચર્સ કપ 2026માં ભારત માટે એકમાત્ર ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો જવાબ આવશે ચંદ્રિકા પૂજારીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ટ્રાન્સજેન્ડર અધિકાર સુધારા બિલ 2026 મુજબ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓએ ઓળખના સત્તાવાર પ્રમાણપત્ર માટે કોને અરજી કરવાની રહેશે? તો જવાબ આવશે જિલ્લા મેજિસ્ટ્રેટને. ત્યારબાદનો પ્રશ્ન છે વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં IIM અમદાવાદનો કયો રેન્ક મેળવ્યો? તો જવાબ આવશે 21મા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ સૂર્યા મિંઢાએ કેટલી વયે અબજોપતિ બનીને માર્ક ઝુકરબર્ગનો રેકોર્ડ તોડ્યો છે? તો જવાબ આવશે 22 વર્ષે. ત્યારબાદ તાજેતરમાં નેપાળના સૌથી યુવા વડાપ્રધાન કોણ બન્યું છે? તો જવાબ આવશે બાલેન્દ્ર શાહ. ત્યારબાદ સરહુલ ઉત્સવ મુખ્યત્વે કયા ભારતીય રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે ઝારખંડ રાજ્યમાં. ત્યારબાદ ઉડાન 2.0 યોજના હેઠળ દેશભરમાં કુલ કેટલા નવા એરપોર્ટ વિકસાવવાનું લક્ષ્ય છે? તો જવાબ આવશે 100 જેટલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે માર્ચ 2026માં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દરિયા માર્ગને સુરક્ષિત કરવા માટે કેટલા દેશોનું ગઠબંધન બન્યું છે?
તો જવાબ આવશે 22 દેશોનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય સુરક્ષા યુનિવર્સિટીએ તાજેતરમાં કયા રાજ્યની પોલીસ સાથે MOU કર્યા છે? તો જવાબ આવશે ત્રિપુરા રાજ્યની. ત્યારબાદ રાજ્ય સરકારોએ DGPની નિવૃત્તિના કેટલા સમય પહેલા UPSC ને નામોની યાદી મોકલવી પડશે? તો જવાબ આવશે 3 મહિના પહેલા. ત્યારબાદ તાજેતરમાં જ ચર્ચામાં રહેલ આકાશ તનસો જે છે તે શું છે? તો જવાબ આવશે અદ્યતન 3D પ્રિન્ટર છે. ત્યારબાદ ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ કયું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે સાથી એપ. ત્યારબાદ ગાંધીનગરના કોબા તીર્થ ખાતે કયા નવા મ્યુઝિયમનું લોકાર્પણ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે? તો જવાબ આવશે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ. ત્યારબાદ ઓડિશાનું કયું ગામ રાજ્યનું પ્રથમ સ્માર્ટ વિલેજ બનવા માટે તૈયાર છે? તો જવાબ આવશે કુસુનપુર. ત્યારબાદ જૂન 15 થી 17 દરમિયાન G7 સમિટનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ફ્રાન્સ ખાતે. ત્યારબાદ ઇન્ડિયન પોસ્ટ દ્વારા ઝડપી ડિલિવરી માટે કઈ સેવા લોન્ચ કરી છે? તો જવાબ આવશે 24 સ્પીડ પોસ્ટ. ત્યારબાદ તાજેતરમાં જ મન કી બાતના કેટલામાં એપિસોડમાં દેશવાસીઓને ફિટનેસ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાની અપીલ છે આપણા વડાપ્રધાને કરી હતી? તો જવાબ આવશે 132માં.